मङ्गलरूपिणी च हसितम् यस्यास्ति वै मङ्गलम् नेत्रे मङ्गलदे च दुर्विलसितम् नूनां परं मङ्गलम् वक्रं मङ्गलकृचपादचलितम् यस्यास्ति वै मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान्मङ्गलम् नित्यं क्रियान्मङ्गलम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। श्री स्वामिनारायण भगवान जय। श्री गोपीनाथ जी महाराज जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्ट भंजन देव की जय। नमः पार्वती पतये हर हर महादेव। जय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण
જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય 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 સ્વામી નારાયણ નારાયણ તાલી કે સાથ જય સ્વામી નારાયણ નારાયણ 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 સ્વામી જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ તાલી કે સાથ જય સ્વામી નારાયણ નારાયણ 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 જય સ્વામી નારાયણ 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 જય સ્વામી નારાયણ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષર નિવાસી દાદા ગુરુ પૂજારી સ્વામી ચંદ્રપ્રકાશ દાસજી તથા દાદા ગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રિય દાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં આપણે સૌ ગઢપુર ધામ મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરી રહ્યા છીએ. આ શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા એનું આપણને સૌને રસપાન કરાવતા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શાંતિપ્રિય દાસજી તેમજ મહોત્સવના અધ્યક્ષ સ્થાને બિરાજમાન પુરાણી સ્વામી ભક્તિ તનય દાસજી મહુવા તથા મારા મોટા ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ સ્વામી તથા મારા ગુરુ પૂજારી સ્વામી અનંત સ્વરૂપ દાસજી અને સભામાં ઉપસ્થિત સર્વે પૂજનીય સંતો તથા સાંખ્યોગી માતાશ્રીઓ તથા કથાના મુખ્ય યજમાન પરિવાર તથા કથામાં ઉપસ્થિત સૌ યજમાનશ્રીઓ અને દાદા ખાચરના દિવ્ય દરબારગરમાં બેસીને ભાગવતજીની કથાનો રસપાન કરતા ભાઈઓ તથા બહેનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ભક્તો, વિચાર કરો આપણા કેટલા મહદ ભાગ્ય.
કે જ્યાં ભગવાન નિવાસ કરીને રહેતા, જ્યાં મહારાજ જમતા, જ્યાં બેસીને મહારાજ જ્ઞાન ઉપદેશ કરતા, જેની નીચે બેસીને મહારાજ વચનામૃતો કહેતા. અરે એટલું જ નહીં, જેની નીચે બેસીને મહારાજે હજારો લાખો હરિભક્તોનો ઉદ્ધાર કર્યો, એવા લીમતરો. અને એની નીચે બેસીને આપણે સૌ મહાન ગ્રંથરાજ ભાગવતજીની કથા સાંભળી છે. આપણે સૌ ધન્ય ધન્ય થઈ ગયા. ભક્તો, આપણો અહોભાગ્ય છે કે આપણે આ ગઢપુર ધામની પવિત્ર ભૂમિ પર વ્યાસપીઠના માધ્યમથી હરિરસ પીવાનો અવસર મળે છે. આ પ્રભુની જગા કે જ્યાં ભગવાને અનંત લીલાઓ કરી છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ સતત 25 વર્ષથી પણ વધુ સમય અહીંયા ગઢપુર રહેલા. અને આ જો જમીન છે તે પવિત્રતા છે. અને આ ભૂમિની અંદર તો પરમહંસો અને દેવતાઓ તો સતત આવે છે. અને અહીંયા આજ આપણે ભાગવતજીનું જે રસપાન કરો છો, આપણા ભાગ્યશાળી હોય ને તેને આ કાર્ય શું કે ભાગ્ય મળે. મને જેવા ફેવાનું કામ નહીં. આ ભક્તો, ગઢપુર ધામ મહોત્સવમાં વહી રહેલી શ્રીમદ ભાગવત કથાના ઉત્સવમાં મને જે વ્યાખ્યાન માળા કરવાનો જે અવસર મળ્યો છે, તે મને ખુદને ભાગ્યશાળી ગણું છું. એટલે હું આજે તમને ભગવાનના ચરિત્રોના રસપાન કરાવીશ. ભગવાનના ચરિત્રોમાં જો કોઈ ભૂલચૂક થાય તો નાનો સાચું સમજીને તમે મને માફ કરજો. કે ભક્તો, હું તમને કહેતો હતો કે આ ભગવાનની જે જમીન છે તે પવિત્ર છે. અને એ એટલી પવિત્ર છે કે હું અને તમે પણ જાણતા નથી કે ભગવાન શ્રી હરિ પણ આ જમીનની ભોટ વખાણ પણ કર્યા છે. એક ચરિત્ર છે કે જ્યારે શ્રી હરિ એબલ બાપુના આગ્રહથી સંતો અને પાર્ષદો સાથે તેમના બીડમાં પધાર્યા. પ્રભુએ આસન ગ્રહણ કર્યું. આજુબાજુ સંતો અને પાર્ષદોનું ટોળું હતું, તે પ્રભુ શ્રી હરિની બાજુમાં બેઠું. તે વખતે એબલ બાપુના દીકરા નાના બાળ દાદા ખાચર હતા, તે શ્રી હરિના પાસે બેસ્યા. એબલ બાપુએ હાથ જોડીને કીધું કે પ્રભુ, આજે દાદાનો બીડ છે ને તે પાવન થઈ ગયું. બાકી તો પ્રભુ અહીંયા અમારા કાઠિયાઓના ડાયરા જામતા, કસુંબા ધોળાતા અમારા ધંધાનો માલ અહીંયા વેચાતો. અને મહારાજ, અહીંયા એવા કાળા કર્મ કર્યા છે કે જે તમને અહીં કહી શકાય તેમ નથી. શ્રી હરિએ વચ્ચે જ બાપુને અધવચ્ચે પ્રેમથી પૂછ્યું કે બાપુ, આ તમારી ભીડની હદ કેટલી ગણાય? શ્રી હરિના શબ્દ. બાપુએ આજુબાજુ નજર નાખીને જોયું અને કીધું કે મહારાજ, દક્ષિણાદી કોરે ઘેલા નદીનો કાંઠો અને ઉગમણી કોરે અડતાલા ગામનો સીમાડો. મહારાજ, જીવા ખાચરની પાટીનો સીમાડો અને આથમણી કોરે ભક્તિ બાગની વાડ અને આથમણું ખડકું જે ઘેલાને મળ્યું છે, તે આ 4 દિશામાં ખડ ફેલાયેલું છે. બાપુના આવા શબ્દ સાંભળી શ્રી હરિ અત્યંત પ્રસન્ન થયા. તેમને કહ્યું કે બાપુ, આ પૃથ્વીનો મહિમા તમે જાણતા નથી. તમે જે જગાને પાપની જગ્યા કહો છો તેની તમે પવિત્રતા જાણતા નથી. કે પૃથ્વી માત્રનો મસ્તક આ ભૂમિ છે. અને વૈરાગ આદિ મોટા ઈશ્વરોને ઠરવાનું અને નિવૃત્તિ લેવાનું, તેમજ મહાસિદ્ધોને રહેવાનું આ સ્નાન છે. એટલે બાપુ,
અમે આવ્યા છીએ અને હજી ઘણીવાર આવીશું અને લીલા ચરિત્ર કરીશું, જેથી આ પૃથ્વીનો મહિમા વિશેષ વધશે. આ સાંભળીને એબલ બાપુ અત્યંત આનંદ થયા. અને ભક્તો, આ જગા આજે આપણે એને જોઈએ તો પ્રભુની લીલાઓ, એમના ચરિત્રો, ભગવાનના ચરિત્રોથી આ જગા અદ્ભુત છે. અને મહારાજ તો અહીંયા 25 વર્ષથી વધુ રહેલા, એટલે તો આ અક્ષરધામ્ય તુલ્ય થયું કહેવાય. ભક્તો, ભગવાન જે એબલ બાપુ હતા, ભગવાનના ભક્ત, તેમની નિષ્કામ ભક્તિ હતી. અને નિષ્કામ ભક્તિ હતી ને એટલે મહારાજે અહીંયા ગરડાને પોતાનું ઘર માની અને વિશેષ ગઢપુરમાં રહ્યા. ભગવાનના બે ભક્ત હોય છે, એક નિષ્કામ અને એક સકામ. આ બેમાં ફેર શું હોય છે? સકામ ભક્ત હોય તે ભગવાનની પાસે કામના કરે કે હે પ્રભુ મને આ દેજે, પ્રભુ મારું આ કામ નહીં થતું, પ્રભુ મને આ કરી દેજે કાર્ય. એ સકામ ભક્ત ભગવાનની પાસે આ સંસારની વસ્તુઓની કામના કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે એવા ભક્તો તો મને જરાય પણ ગમતા નથી કે જે મારી પાસે સતત માંગ્યા કરે છે. હું એની જાણતો નથી, એની જે દુઃખ છે એનું જે હું જાણતો નહીં, પણ તોય છતાં એ મારી પાસે માંગે છે, એટલે મને એ જરાય ગમતા નથી. અને એક નિષ્કામ ભક્ત છે જે ભગવાનની પાસે કાંઈ પણ માંગતો નથી. ભગવાનને કહે છે કે પ્રભુ તમારો ખાલી રાજીપો હોય ને એટલું જ મારે જોઈએ છે, બીજું મારે કંઈ જોતું નથી. અને આ દરબારગઢની અંદર અનંત નિષ્કામ ભક્તો થયા છે કે જેને એમની ભક્તિના કારણે ભગવાનને વશ કર્યા છે. કે એકવાર શ્રીહરિ સામેના ઓરડામાં, જે ત્રીજો ઓરડો છે ને, ત્યાં પ્રભુ એકાંત આમ સૂતા હતા. મહારાજને વિચાર થયો કે હવે અમારે સત્સંગમાં રહેવું નથી, હવે અમારે બદ્રિકાશ્રમ વહી જવું છે. એટલે આ સમાચાર છે ને જસુબાઈ અને સુમાબાઈને મળ્યા. તે શ્રીહરિ પાસે ગયા અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ તમારા વગર તો આ સત્સંગ તો અધૂરો છે. ત્યારે પ્રભુ એક ઉદાસ હતા, ત્યારે પ્રભુને ખ્યાલ આવ્યો, યાદ આવ્યું. એટલે પ્રભુએ કીધું કે જસુબાઈ, તમને પરણવા જ્યારે દાદા ખાચર આવ્યા હતા ત્યારે તમારા પિતાએ અમને તમારું કાંડું સોંપીને કહ્યું હતું કે પ્રભુ આ દીકરી તમારી જ છે, એટલે અમારે આ દેશમાં રહેવું તો નહોતું, પણ જો તમારો આગ્રહ છે એટલે અમે રહીશું. શ્રીહરિએ રોકાવાનું વચન આપ્યું. એટલે જસુબાઈએ એ ઓરડામાં ચોખ્ખો કરી રસોઈ કરવા સારું સીધું સામાન લઈ આવ્યા. પછી તો બ્રહ્મચારીએ થાળ કર્યો. પછી શ્રીહરિને રીંગણાનું શાક અને બાજરાનો રોટલો અને કાચરીનું અથાણું તૈયાર કરીને શ્રીહરિને જમાડ્યા. તે વખતે જસુબાઈ શ્રીહરિના પાસે ઊભા હતા, એટલે થોડાક દૂર ઊભા હતા. તેને મનમાં એવું સંકલ્પ થયો કે આમાં શ્રીહરિ થોડુંક દહીં જમે તો સારું. પોતાના નિષ્કામ ભક્તના સંકલ્પને જાણી શ્રીહરિએ મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે મૂળજી બ્રહ્મચારી, આ મારી દીકરી જસુબાઈ છે ને, એમને અમને દહીં જમાડવાનો સંકલ્પ છે, માટે દહીં લાવો. પછી તો બ્રહ્મચારી દહીં લાવ્યા અને તે શ્રીહરિ થોડુંક જેમાં અને પ્રસાદીનો થાળ જસુબાઈ તથા સુમાબાઈને આપીને તેમની ઉપર ઘણા પ્રસન્ન થઈને એમને આશીર્વાદ આપ્યા.
અને પછી તો શ્રીહરિની જે ઉદાસી આળસ હતી તે દૂર થઈ, એટલે એ સર્વે પરમહંસ અને સાધુ તે જોઈને અત્યંત રાજી થયા. એટલે ભક્તો, આ ચરિત્ર એવું બોધ આપે છે કે જો તમારા જીવનમાં જો નિષ્કામ ભક્તની જો ભાવના હોય ને, તો તમે ભગવાનને વશ કરી શકો છો, અને તમારા વશથી ભગવાન તમને તમારા જ માયને છે. અને ભક્તો, જ્યાં નિષ્કામ ભક્તની ભાવના હોય ત્યાં સેવા પણ હોય છે. કે આપણા શાસ્ત્રમાં એવું શ્લોક લખેલું છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મમ નિવેદનમ. કે આ 9 પ્રકારની ભક્તિમાંથી એક ભક્તિ હતી સેવા. અને જો સેવાની વાત કરતા હોય તો મારા જે દાદા ગુરુ પૂજારી સ્વામી ચંદ્રપ્રકાશ સ્વામી હતા, ત્યારે હું નાનો હતો ત્યારે ગુરુની મેં સેવા બહુ કરેલી. અને જે માં પ્રેમ આપે ને એવો ગુરુ પ્રેમ આપતા હતા. એમને મેં બહુ સેવા કરી, અને એમની સેવામાં તો ઘણા પણ રહ્યા હતા, જેમ કે માધવ, લખન, એમ ઘણા 2-4 છોકરાઓ હતા તે ગુરુની સેવા કરતા હતા. પણ એમાં પણ મને જો સેવાનો વધારે લાભ મળ્યો હોય ને તો એ મને મળ્યો હતો. એમ પણ મેં ગુરુની ઘણી સેવા કરી હતી. તો હું કહેતો હતો કે સેવાની ભાવના તો આપણે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો જોવા જઈએ તો સેવામાં બાબતમાં તો હોય ને, તો એ એક હતા ભગવાનના હજુરી પાર્ષદ ભગુજી. ભગવાનના ભક્ત હતા, અને જ્યાં હજુરી શબ્દ વપરાય એટલે હજુરી શબ્દ એટલે કે જે ભગવાનની સાથે સતત રહે તેને હજુરી કહેતા. ભગવાનના અનંત ભક્ત હતા, તે ભગવાનની સાથે એમની રહેતા હતા. તે હું એમને એક પ્રસંગ કહું કે ભગવાન ભક્તની પરીક્ષા કેવી રીતે કરે છે. કે સંવત 1870નું વર્ષ, ભગવાનને શું ઈચ્છા થઈ, ભગવાનને થયું કે અમારે માંદા પડવું છે. મહારાજ છે ને, મહારાજ આવ્યા ઝીણાભાઈને ત્યાં આવીને કે દરબાર, હા મહારાજ, અમારે માંદા પડવું છે, તમારા ઘેર રાખશો? ઝીણાભાઈ કે મારા સાજા નરવા રહો ને, તમારે માંદા પડીને શું કરવું છે? ના, પણ અમારે માંદા પડવું છે. મારા કે જાઓ, નથી રહેવું. આમ કરીને મારા ચાલી નીકળ્યા. વરજાંગ જાળિયા નામનું ગામ, ત્યાં હીરાભાઈ ઠક્કર ભગવાનના ભગત મહારાજ આવ્યા. તેમને ત્યાં આવીને કે દરબાર, હા મહારાજ, અમે માંદા છીએ એટલે અમે તમારા ઘેર રહેશું. હીરાભાઈ કહે મહારાજ બહુ મોટા ધન્ય ભાગ, તમારું ઘર, મારું ઘર એ તમારું જ છે ને, પ્રેમથી રહો. પણ અમે માંદા છીએ એટલે ખબરદાર, જો ગામમાં કોઈને દર્શન કરવા આવવા દીધા છે તો ભલે મહારાજ, કોઈને ના આવવા દો. અમને બહુ તાવ આવ્યો છે એટલે અમે સૂઈ જશું. હીરાભાઈ કહે મહારાજ કાંઈ વાંધો નહીં. મહારાજે હવે ભગુજીની કસોટી કેવી કરી? ભગુજી ત્યાં ને ત્યાં. એટલે મહારાજ ભગુજીને કે ભગુજી, અમને તાવ બહુ આવ્યો છે એટલે અમે સૂઈ જશું, પણ જો બહુ સૂઈ જશું તો ધ્યાનમાં ઊંડા ઉતરી જશું, એટલે તમારે અમને થોડી થોડી વારે તો અમને જગાડજે, હલબલાવીને જગાડતો રહેજે. ભલે મહારાજ, તમે સુવો. ભગુજી ક્યારેક મહારાજનું માથું દબાવે, ક્યારેક મહારાજનો પગ દબાવે, અને આમ કરતા કરતા 1.5 કલાક થાય એટલે મહારાજને જગાડે છે કે મહારાજ, આપને શરીરમાં કેવું છે? કઈ દવા લાવી છે? કઈ ભોજન જમશો? મારા કડક અવાજે કે ના સુવા દે, મારા પાછા પોડી ગયા છે.
એક દિવસ ગયો, 2 દિવસ, 3 દિવસ ગયા એટલે સૌને ચિંતા થઈ કે મહારાજ ઊભા થતા નથી. એટલે ભગુજીએ પૂછ્યું, મહારાજ બહુ દિવસો થઈ ગયા છે, તમે બીમાર છો વાત સાચી પ્રભુ, પણ આમ ભૂખ્યા ને ભૂખ્યા તો કેમ રહેવાશે પ્રભુ, દયા કરો ને. આપ જે કહો એ જમાડું, પણ આપ કંઈક જમો. અને ત્યારે મહારાજે પથારીમાંથી સીધા ઊભા થઈને જરા કડક અવાજે કહ્યું, શું મંડાણો છે 3 દિવસથી, જમો જમો જમો. જમવામાં જલેબી લાવ તો જમું. ભગુજી મૂંઝાણા. શીરો લાપસી કીધો તો ગામમાં ગમે ત્યાં બનાવત, પણ એ જલેબી એવા જમાનામાં એવા મિક્સર ના આવતા કે તરત નાખો અને બની જાય. એને વહેલા આટો નાખવો પડે અને ત્યારે જલેબીનો મેળ પડે. અને વરજાંગ જાળિયા તો નાનું એવું ગામ. મહારાજને કે પણ મહારાજ આવા નાના એવા ગામમાં જલેબી લાવી ક્યાંથી? મહારાજ કે ભુજની બજારમાં તો ઘણી છે, અહીંયા જ નથી. ભગુજી કે મહારાજ જલેબી તો નથી. તો મહારાજ કે જાઓ ઘઉંનો પોક લાવો તો જમું. હવે ઘઉંનો પોક લાવો તો આસો મહિનો ચાલતો હતો, ઘઉંનો પોક લાવો ક્યાંથી? મહારાજને કે પણ મારા ઘઉંનો પોકે ના હોય. મહારાજ કે જે માંગો એ હોય નહીં, જાઓ નથી જમવું. આમ કરીને મહારાજ પાછા પોઢી ગયા. ભગુજીને લાગ્યું કે મહારાજે માંગ્યું પણ મળ્યું નહીં, પણ લાવો મહારાજને જમાડીએ તો ખરા. બીજા ભક્તો હતા, તેમને મોકલ્યા બાજુમાં ભાયાવદર ગામ. ભાયાવદરથી જલેબી લઈ આવ્યા. આ બાજુ ઘઉંના બદલે બાજરાનો પોક લઈ આવ્યા અને પછી મહારાજને લાવીને આપ્યો. લ્યો મહારાજ, તમે કહેતા હતા ને જલેબીને પોક, તે લ્યો આ જલેબી અને લ્યો આ પોક. પણ હે મહારાજ, હવે તમે કંઈક જમો તો દયા થાય. પછી મારા 3 દિવસ પછી પથારીમાંથી સીધા ઊભા થયા અને નહીં દાંતણ નહીં સ્નાન, સીધો મારા જલેબીને પોક જમી ગયા. મારા જલેબીને પોક જમ્યા પછી ભગુજીએ પૂછ્યું, મારે હવે સ્નાન કરશો? મહારાજ કે સ્નાન તો કરીએ પણ થોડા પાણીએ નહીં. અમે એવું નક્કી કર્યું છે કે કોઈ બહુ પાણી લાવે તો અમારે નાહવું છે. ભગુજી કે મારે કેટલું પાણી જોઈએ? કે અહીંયા ગામની બહાર વેણુ નામની નદી. મહારાજ કે અમે અહીંથી નાહીએ તેનો રેલો વેણુ નદીએ પહોંચે એટલું પાણી કોઈ લાવે તો અમારે નાહવું છે. ભગુજી કે મહારાજ એવું કરીએ, પણ ભગુજી ગંગાના જળથી સ્નાન કરાવો તો? ભગુજી કે કાંઈ વાંધો નહીં પ્રભુ, આજે તો અમે ધાર્યું છે એવું, આજ તો અમે ધાર્યું છે એવું, આજ તો અમે ધાર્યું છે એવું, પાણી પુષ્કળ લઈને નહાવું. પાણી પુષ્કળ લઈને ભગુજીએ બહેનોને કીધું કે તમને એક મોકો આપો. બહેનો કે શું? કે મહારાજને સ્નાન કરાવવા માટે પાણી તમે વેણુથી ભરી આવો અને હું મહારાજને સ્નાન કરાવું. પછી બધા બેદો પાણી ભરવા ગયા. ભગુજી મહારાજને ખૂબ નવડાવ્યા અને પાણીનો રેલો વેણુ નદીએ પહોંચ્યો. એટલે ભગુજીએ પૂછ્યું, મારા હવે ઈચ્છા છે? મહારાજ કે झूठा? મહારાજ કે મેં તો વેણુના મેં તો ગંગાજળના
ની વાત કરી હતી, તમે તો આ વેણુના જળથી સ્નાન કર્યું. ત્યારે ભગુજીએ જવાબ શું આપ્યો હશે? ભગુજીએ કીધું કે મહારાજ, ખાલી તમારો અંગૂઠો અડતો હોય ને ગંગાજળ થઈ જતું હોય તો પછી આ તમને સ્નાન કરાયેલું જળ છે, એટલે આ ગંગા જળથી પણ વિશેષ છે. પછી નાવાને બેઠા શિરંગ, પછી નાવાને બેઠા શિરંગ, છોડી ના જો ભગુજી બે અંગ, છોડી ના જો ભગુજી બે અંગ, પછી નાવાને બેઠા શ્રીરંગ, પ્રેમથી સ્નાન કર્યું અને મહારાજનો મંડવાડ એ વખતે ભગુજીએ કાઢ્યો. અને પછી તો મહારાજ સભા ભરીને બેઠા. સભા ભરીને બેઠા પછી ભગુજી કે મહારાજ, ના સ્નાન ના દાંતણ અને પથારીમાંથી સૂઈ રહેવું અને સીધી જલેબી અને પોગ જમી ગયા. મારા આ જેવા જેવાનું તો કઠિયું તૂટી જાય. ત્યારે મહારાજ કે જેના દોરા કાચા હોય ને એને આવી લીલાના દર્શન પણ ભગુજી તમારા વગર કોઈને નથી કરાવતા. મારા 1 મહિના સુધી ત્યાં વરજાંગ જાળિયામાં રહ્યા અને 1 મહિના સુધી મહારાજની હજુરી સેવામાં ભગુજીને રાખ્યા. રહ્યા સેવામાં નિત્ય હજુર, રહ્યા સેવામાં નિત્ય હજુર, પળ એક સ્યા નહીં દૂર, પ્રભુ એવી રીતે એક માસ, પ્રભુ એવી તે એક માસ, કર્યો જાળિયા માઈ નિવાસ, કર્યો જાળિયા માઈ નિવાસ, કર્યો જાળિયા માઈ નિવાસ, કર્યો જાળિયા માઈ નિવાસ. ભગુજી ભગવાનના વિશ્વાસુ હતા કે પરમાત્માને ગમે તેવી મનુષ્ય ચરિત્રને મનુષ્ય લીલાને જોવે. ભગુજીને એક રતિ માત્ર પણ અભાવ ના આવતો. ગોપાળાનંદ સ્વામી કહેતા કે ભગવાનના ઐશ્વર્ય ચરિત્ર જાણે ત્યારે તો મૂર્ખને પણ ભગવાનમાં ભગવાન લાગે. કે ભગવાન આશયકારી ચરિત્ર કરે પણ એવા ચરિત્ર કરે તો ગમે તેવો મૂર્ખ હોય ને એને ભગવાન લાગે કાં તો ભગવાન છે. ભગુજી ભગવાનના ભક્ત હતા. ભગવાનના ભક્ત હતા એવું જ નહીં, ભગુજી વચન સિદ્ધ હતા. કે ભગુજી ભગવાનની સેવામાં સતત રહ્યા.
અને ભક્તો, ભગવાનના જે ભક્ત હોય ને એની અંદર એટલી તાકાત હોય કે જે ભગવાનને અર્થે કંઈ બોલે તેનું સાચું પડે છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણા મોટા સંતો થયા છે કે જેમને આ સંપ્રદાયને એક ઉચ્ચ લેવલમાં પહોંચાડ્યા. આ સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતો એટલા તેજસ્વી હતા, એટલા મહાન હતા કે સંકલ્પ માત્રથી પણ કોઈને પણ ભગવાનના ધામને પણ પોગાડી શકે. હું તમને એક વાત કરું કે ભગવાનના સાધુનો જ્યારે સંગમ થાય ત્યારે તમારો મોક્ષ થઈ જાય. શા કારણે? કે જ્યારે ભગવાનના સાધુની અંદર તો ભગવાનને રાજી કરવાની ભાવના હોય, અને જ્યારે પણ તમે ભગવાનના સાધુ પાસે જાઓ ત્યારે એ ભગવાનના જે સાધુ હોય એ ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આ જીવનો કલ્યાણ કરજે. કે તમને કહું કે બ્રહ્માનંદ સ્વામીનો એક ઇતિહાસ છે કે જ્યારે બ્રહ્માનંદ સ્વામી ભુજ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક છોકરાએ બ્રહ્માનંદ સ્વામી અને જે સંતો હતા એમની સાથે મંડળી એને પોખ ખવડાવ્યો. હવે પોખ ખવડાવ્યો એટલે બ્રહ્માનંદ સ્વામી બધા રાજી થયા. એટલે રાજીપા સ્વરૂપે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે છોકરા તું કંઈક માંગ મારી જોડે. ત્યારે છોકરાએ એવું કીધું કે પ્રભુ, તમારું જે પ્રિય હોય તે મને દો. હવે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે મને તો સ્વામિનારાયણ નામ પ્રિય છે, તે સિવાય કોઈ બીજું કંઈ પ્રિય નથી. ત્યારે છોકરાએ કીધું કે આ સ્વામિનારાયણ નામ તો મને યાદ નહીં રહે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એને કીધું કે લે, મારી આ ફાઇન છે ને એના તું દર્શન કર તો હું તારું કલ્યાણ કરીશ. ત્યારે છોકરાને બ્રહ્માનંદ સ્વામીની જે ફાઇનના દર્શન કરાવ્યા અને જે ફાઇનના એને દર્શન થયા અને જે એને સ્મરણ કર્યું અને જ્યારે છોકરાનો જે અંતકાળ આવ્યો ને ત્યારે બ્રહ્માનંદ સ્વામી સહજાનંદ સ્વામીનો હાથ પકડીને તે છોકરા પાસે આવ્યા અને ત્યારે છોકરાએ કીધું કે સ્વામી, મને તમારી જે ફાઇન યાદ છે, સ્વામી મને તમારી ફાઇન યાદ છે. આમ કરતો કરતો છોકરો ભગવાનના ધામમાં ગયો. તે માટે ભક્તો, મારે જે કહેવાનું હતું તે મેં તમને કીધું. મારા કહેવામાં કંઈક ભૂલ થઈ હોય, એક સતી થઈ હોય તો તમે મને માફ કરજો. ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરજો કે હું હજી આ સત્સંગમાં કથા વાર્તા કરું અને ગોપીનાથજી મહારાજને રાજી કરું. તે માટે હું મારી વાણીને વિરામની સાથે, હરિનામની સાથે મારી વાણીને વિરામ